મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે શા માટે આ કહી શકાય કે ઓપરેશન મહત્વપૂર્ણ છે અને આગામી સમયમાં શું ખુલાસા પણ થઈ શકે છે। દીપક વ્યાસ નિવૃત્ત પોલીસ અધિકારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ભાવેશ રોજિયા ડીસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આપણી સાથે જોડાયા છે। સબ આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। સૌથી પહેલા દીપક સર આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર આપણા દેશમાં રહેતા હોય અને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય, ક્યાંક ને ક્યાંક દેશને નુકસાન પહોંચાડતા હોય, આવા તત્વોની સામે કાર્યવાહી કેટલી જરૂરી? સર્વપ્રથમ તો આપણા દેશની અંદર ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ની સંખ્યા જે અત્યારે પકડાઈ 1% પકડાયેલી છે। આપણે જોઈએ તો કેટલા વર્ષોથી બાંગ્લાદેશમાંથી નોર્થ ઈસ્ટ બોર્ડરમાંથી ઇલીગલ રીતે લોકો ઇન્ડિયામાં આવે છે અને ત્યાં બેકારી છે, ત્યાં અહીંયા વ્યવસાય મેળવવા માટે, પોતાના જીવન ટકાવવા માટે એ લોકો આવે છે અને એ લોકો પોતે જ્યારે આવે છે ત્યારે એ લોકોને ખબર હોય છે કે આ જીવન, પરંતુ એના માટે ડુ ઓર ડાઈ નો એક રૂલ હોય છે કે આપણે જીવવું છે તો આપણે જઈએ। તો અહીંયા આવીને લોકો રોકાયા છે, અહીંયા આવીને એસ્ટાબ્લિશ થયા છે। અહીંયા એસ્ટાબ્લિશ થયા પછી ત્યાંથી વધી નથી જતું, અહીંયા એ લોકો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ એ બધા જ બોગસ ડોક્યુમેન્ટ ક્રિએટ કરીને એ લોકો બનાવતા હોય છે। તો આ સંદર્ભની અંદર અત્યારે જે ઝુંબેશ ચલાવી છે એ બહુ સરસ ઝુંબેશ છે। આ ઝુંબેશ ચાલુ રહેવી જોઈએ અને સાથે સાથે ઝુંબેશ તો છે જ, તો પબ્લિક પાર્ટિસિપેશન, લોકો બી જાગૃત થાય, લોકોને ધ્યાનમાં આવે કે આ ઇલીગલ ઇમિગ્રન્ટ છે એ અંગેની તમે સ્થાનિક પોલીસને, જે તે અધિકારીને તમે જાણ કરો, એની વાત તમારી ગુપ્ત રહેશે તો પબ્લિક પાર્ટિસિપેશન હશે તો સારામાં સારા પરિણામ લાવશે। અને જે ઇલીગલ જે લોકો ઇન્ડિયામાં આવે છે એ લોકો પોતે શું ક્રાઇમ નહીં કરે એની શું ખાતરી? અને એ આપણા દેશને બોજારૂપ બને છે। આપણા દેશની જે સામાન્ય વસ્તી છે એને આપણે માંડ પહોંચી વળીએ છીએ તો આ બહારથી આવનાર ઇલીગલ જે ઇમિગ્રન્ટ છે એ લોકો કેટલો બધો દેશનો પર ભારરૂપ થાય, દેશની બધી જ સંસ્થાઓ પર એ ભારરૂપ બને છે। એટલે એવા વ્યક્તિઓને શોધીને એને કાયદેસર કરીને એના દેશમાં એને પરત મોકલવો ખૂબ જરૂરી બનતું હોય છે સર આ પ્રકારની ઝુંબેશ ઉઠાવવી, કારણ કે આપણો દેશ પ્રગતિ કરતો હોય, વિકાસ કરતો હોય, પરંતુ જે અસામાજિક તત્વો આવીને વસી જતા હોય એ ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી પ્રવૃત્તિ કરીને દેશને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરતા હોય છે। ડીસીપી સાહેબ આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને કહી શકાય કે ગેરકાયદે વસતા લોકો છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા હતા અને આપે જે પ્રકારે સુરતમાં પણ સારી એવી કાર્યવાહી કરી છે તેને લઈને શું કહેશો? રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતના ડીજીપી સાહેબ દ્વારા એક ગુજરાતમાં અને પૂરા રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી બાંગ્લાદેશી ઓપરેશન હન્ટ અંતર્ગત એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગઈ લેટ નાઇટથી। આ ઓપરેશન અંતર્ગત પૂરા ગુજરાતમાં કાલ રાતથી લઈને હજી સુધી આ અંતર્ગત કાર્યવાહી ચાલુ છે। સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ કમિશનર સરની આગેવાની હેઠળ રાત્રે એસઓજી, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને અંદાજે 300 જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવ્યા છે। આ લોકોની પૂછપરછ કરતાં અંદાજિત 95થી 100 માણસો જેટલા બાંગ્લાદેશી આઈડેન્ટિફાઈ થયા છે અને બીજા હજી આગળ અલગ અલગ ટીમો દ્વારા આ લોકોની પૂછપરછ ચાલી રહી છે। આમની પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો ઘણા બધા બાંગ્લાદેશી ભૂતકાળમાં ટેરર કેસો સાથે પણ ગુજરાતમાં પકડાઈ જઈ ચૂક્યા છે, અલગ અલગ ક્રિમિનલ કેસોમાં પણ ઇન્વોલ્વ પકડાયા છે અને આમને કયા કયા ફેક ડોક્યુમેન્ટના આધારે ગુજરાતમાં રહે છે, ક્યાં રહે છે, એમના જે ક્યાંય જોબ કરે છે તો કયા ડોક્યુમેન્ટ્સ ઉપર આધાર છે, એને શેલ્ટર આપવાવાળા માણસો વિરુદ્ધ પણ કાર્યવાહીનું ચાલી રહ્યું છે। સર ડીસીપી સાહેબ, એ સવાલ છે કે 300 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે, ખૂબ મોટી કાર્યવાહી કહી શકાય, એટલે કે પોલીસ માટે શું પડકાર રહેતો હોય છે આવા લોકોની ઓળખ કરવા માટે? જે ડેલ્ટા હન્ટ ઓપરેશન અંતર્ગત જે કાર્યવાહી ચાલુ છે, આ લોકો ઘણા વર્ષોથી અહીંયા ગુજરાતના વિવિધ શહેરોમાં આવીને રહેતા હોય છે। એક શહેરમાં પ્રેશર વધે તો બીજા શહેરમાં ભાગી જતા હોય છે, પણ જ્યારે રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવે તો અલગ અલગ અમદાવાદથી ભાગેલા વડોદરાથી પકડાય, અલગ અલગ શહેરોમાં પણ પકડાતા હોય છે। અહીંયા આ લોકોએ ફેક આઈડેન્ટિટી બનાવી લીધી હોય છે, ઘણા કેસોમાં તો આ લોકો ગુજરાતી બોલતા પણ શીખી ગયા હોય છે, એટલે એમને આઈડેન્ટિફાઈ કરી એમના ટ્રેસ કરવા થોડા ડિફિકલ્ટ હોય છે। અહીંયા લોકલ કામ કરતા હોય છે, વર્ષોથી સેટ થઈ ગયા હોય છે, તો આઈડેન્ટિફાઈ કરવા થોડા ડિફિકલ્ટ હોય છે।
તો સર, જે પ્રકારે આ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને જે આટલી મોટી સંખ્યામાં સ્ત્રી અને પુરુષો બંને પકડાઈ રહ્યા છે, તો કેવા પ્રકારે કહી શકાય કે એવા કયા કહી શકાય કે લક્ષણો જોવા મળ્યા હતા? ખાસ કરીને એ વસ્તુ હું તો ખાસ કરીને કહીશ, કારણ કે ફેક આઈડેન્ટિટી એમની પાસે હોય છે, ગુજરાતી પણ બોલતા શીખી ગયા હોય છે, ત્યારે ગુજરાતી અને નોન ગુજરાતીનો ક્યાંક ભેદ કરવામાં આપની માટે પણ પડકાર બની જતો હશે. પરંતુ સર, જે અત્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યું છે, તો કેવા પ્રકારે આપ કાર્યવાહી કરો છો? એમની ટેકનિકલ અને હ્યુમન હિન્ટ બંનેનો અંતર્ગત આ લોકોને આઈડેન્ટિફાઈ થઈ શકે છે. એમના બાંગ્લાદેશી ઇન્ડિયન આઈડેન્ટિટી સાથે એમના બાંગ્લાદેશી આઈડેન્ટિટી પણ મળી આવે છે. બાંગ્લાદેશના એમના બેંક એકાઉન્ટ્સ, એમના રિલેટિવ સાથેના ઘણા બધા ડોક્યુમેન્ટ્સ પણ મળી આવેલા હોય છે, તો જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે છે. અને એક ઇન્ટ્રોગેશનથી પણ ક્લિયર, જોઈન્ટ ઇન્ટ્રોગેશન સિસ્ટમ સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી દ્વારા સાથે કરવાથી પણ આ લોકોનું ક્લિયર થઈ શકે છે. ડીસીપી સાહેબ, મેદાની સ્તરે પોલીસને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવા બાંગ્લાદેશીઓની ઓળખ કરવા માટે? એ અહીંયા જ આપણી સાથે ભળી ગયા હોય છે, અહીંયા સાથે મળીને ઘણા વર્ષોથી રહેતા હોય છે, ગુજરાતી હોય છે, બોલતા શીખી ગયા હોય છે, ઘણાના ફાધર આવી ગયા હોય છે, લોકલ ફિમેલ, બાંગ્લાદેશી ફિમેલ હોય તો અહીંના લોકલ માણસ સાથે લગ્ન કરી દીધા હોય છે, અથવા મેલ હોય તો ફિમેલ સાથે લગ્ન કરી લીધા હોય છે. એટલે એ અહીંના એક ઓલામાં સિસ્ટમમાં સેટ થઈ અને આગળ વધતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ટેરર એક્ટિવિટીમાં પણ પાસ્ટમાં જોવામાં આવ્યું છે. ગુજરાતમાં જ કેસો AQISના રજીસ્ટર થયા છે, જેમાં એ ટેરર મોડ્યુલ અંતર્ગત પણ કામ કરતા જોવા મળ્યા છે. સર, સિસ્ટમની સાથે ભળી જતા હોય ત્યારે એક ઓળખ કરવી પણ મુશ્કેલ બનતી હોય છે, ફેક આઈડેન્ટિટી બનાવી લેવી, અને એમાં પણ ઘણા લોકો સંડોવાયેલા હોઈ શકે છે. તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે જે આ લોકોને મદદ કરતા હોય છે અને આ પ્રકારે નકલી દસ્તાવેજો તેમને પ્રોવાઈડ કરતા હોય છે? આ લોકોના જે ડોક્યુમેન્ટ, ફેક ડોક્યુમેન્ટ બનાવી દે છે, જ્યારે બોર્ડર ક્રોસ કરે છે ત્યારથી જ ફેક ડોક્યુમેન્ટ એમને આઈડેન્ટિટી આપી દેવામાં આવે છે. જેવી બોર્ડર ક્રોસ કરીને આવે, એમના બોગસ આધાર કાર્ડ, ડોક્યુમેન્ટ્સ અલગ અલગ બની જતા છે. એક ફેક આઈડેન્ટિટીના આધારે તે અલગ અલગ શહેરોમાં સેટ થતા હોય છે. પછી ધીરે ધીરે જે સ્ટેટમાં રહેતા હોય ત્યાંના ડોક્યુમેન્ટ્સ પણ આ લોકો બનાવી લેતા હોય છે. પણ એ વેરીફાઈ કરવું ડિફિકલ્ટ નથી હોતું, આઈડેન્ટિફાઈ થઈ શકે છે. એટલે સર, મારો સવાલ એ જ થઈ રહ્યો છે કે જે એક સ્ટેટ ચેન્જ કરતા હોય કે પછી કહી શકાય કે અલગ અલગ પોતાના ઠેકાણાઓ બદલતા રહેતા હોય છે, એ પ્રકારે પોતાનું આઈડી પણ મેળવી લેતા હોય છે, પરંતુ કોઈ લોકલ જ એમની મદદ કરતો હશે ને એને આ પ્રકારના ફેક આઈડી છે તે ડોક્યુમેન્ટ્સ છે પૂરા પાડવા માટે? એ દિશામાં પોલીસ શું કાર્યવાહી કરી રહી છે, શું તપાસ થઈ રહી છે? હા, એ અંતર્ગત પણ જેની પાસેથી ફોર્જ ડોક્યુમેન્ટ મળ્યા છે એમને કોણે બનાવી આપ્યા છે, પછી ક્યાં આ લોકો શેલ્ટર રહે છે, ક્યાં રહે છે, એમને ભાડા મકાન આપ્યું છે તો કોણે ભાડે મકાન આપ્યું છે, એને ડોક્યુમેન્ટ્સ લીધા છે, નથી લીધા, કોઈ કંપનીમાં કામ કરે છે તો એમને એના ડોક્યુમેન્ટ્સ લીધા છે, નથી લીધા, પાસપોર્ટ કે કોઈ બીજા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તો ક્યાંથી બનાવ્યા છે, એ તમામ એંગલથી પણ વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે, એમનું સ્ક્રુટિનું થઈ રહ્યું છે, અને ઇન્ટ્રોગેશન દરમિયાન આ પણ એની મૂળ સુધી પણ એ પણ વેરીફાઈ કરવામાં આવે છે. સાહેબ, જે રીતે મોટાભાગની જે મહિલાઓ છે દેહ વેપાર સાથે સંકળાયેલી હોય છે, તો સ્પા સંચાલકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને શું કાર્યવાહી થઈ છે? અલગ અલગ જિલ્લાઓમાં અને સિટીમાં AST યુનિટ અને અલગ અલગ પોલીસો દ્વારા સ્પા અને એને અંતર્ગત ચેક કરાતા હોય છે. એમાં બાંગ્લાદેશી સિવાય અન્ય કન્ટ્રીના મહિલાઓ અંગે પણ તપાસણી થતી હોય છે. જે ઇલીગલ પ્રોસ્ટિટ્યૂટમાં અને એના બિઝનેસમાં જે ફસાયેલા હોય છે એ લેડીને આઈડેન્ટિફાઈ કરી એમની વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ હોય છે. સાહેબ, જે રીતે બાંગ્લાદેશીઓને આશરો આપવામાં આવી રહ્યો છે, તો સ્થાનિક લોકોને અથવા તો જે આશરો આપી રહ્યા છે તેવા લોકોને આપ શું કહેશો? બિલકુલ, તમે તમારા સિસ્ટમ સાથે, તમારા દેશમાં જ્યાં રહ્યો છો એમની સાથે ચેડા કરો છો, એમને સામે આવી અને એમને જાહેર કરવું જોઈએ, લોકોને જાણ કરવી જોઈએ પોલીસને કે આપણે જાહેરનામું પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેર કરવામાં આવે છે, કલેક્ટર સાહેબ દ્વારા જાહેર કરવામાં આવે કે કોઈ પણ ભાડુઆત તમારો ત્યાં રહેતો હોય છે તો એની તમે એને ઓળખ જાહેર કરવી જોઈએ. તો આવા કેસોમાં જ્યારે લોકોને શંકા જાય કે જેને ભાડે આપ્યું છે એ બાંગ્લાદેશી નેશનલ છે કે અન્ય કોઈ છે તો એને તરત પોલીસને જાણ કરવાની એની ફરજ છે. આવા કેસોમાં જે જાણ નથી કરતા હોતા એના વિરુદ્ધ કાર્યવાહી પણ થતા હોય છે. અને આ જે બાંગ્લાદેશીઓ અત્યારે આઈડેન્ટિફાઈ થાય છે, પકડાય છે, એમાં એમના આધાર કાર્ડ ક્યાંથી બનાવવામાં આવ્યા છે, ક્યાં ભાડે રહેતા હતા, મકાન લીધું, કેટલા સમયથી રહ્યું છે, એ તમામ એંગલ વેરીફાઈ કરવામાં આવશે અને તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે જો કોઈની એમાં સિસ્ટમમાં કંઈ ભૂલ લાગશે તો. જી બિલકુલ. દીપક સર, આપની પાસે આવવા માંગીશ, જે રીતે સ્થાનિક લોકો પણ આવા બાંગ્લાદેશીઓને આશરો આપી રહ્યા છે, આવા લોકોને આપ શું કહેવા માંગશો, શું અપીલ કરશો?
કોઈ પણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આશરો આપવો એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. મહેરબાની કરીને તમામ દર્શકોને મારી નમ્ર અરજ છે કે પહેલું રાષ્ટ્ર પછી બધું. તો કોઈ પણ ઇલીગલ આવા બાંગ્લાદેશી સિવાયનો કોઈ પણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને એક પણ બાબતની એ લોકોએ મદદ નહીં કરવી જોઈએ અને રાષ્ટ્રને વફાદાર રહેવું જોઈએ. અને એ સંદર્ભની તમે લેખિત અરજી તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં આપો અને પોલીસ સ્ટેશનના અધિકારીઓને એની જાણ કરો કે આ ઇલીગલ ઇમિગ્રન્ટ છે. તો આ બધી વસ્તુ એક સામૂહિક રીતે બધા એક થઈને રાષ્ટ્રની પોઝિટિવ બાબત જોઈને આપણે બધા સાથે મળીને કામ કરશું તો 100% સારા પરિણામો મળશે. પણ એના માટે લોકોએ ખાસ, અને ઘણા આપણા ગુજરાતીઓ એવા હોય છે કે આપણે શું લેવા દેવા, એવી એ મનોવૃત્તિ કાઢીને તમે દેશના માટે, દેશના હિત માટે તમે જાણ કરો અને કોમ્યુનિકેશન ઇફેક્ટિવ કરો તો 100% સારા પરિણામ મળશે. ડીસીપી સાહેબ, આપને મારો એક સવાલ છે કે જે પ્રકારે અત્યારે એકલ દોકલ લોકો પકડાઈ રહ્યા છે, અલગ અલગ વિસ્તારોમાંથી આપ જે બાંગ્લાદેશી છે ગેરકાયદે વસતા એ લોકોને પકડી પાડી રહ્યા છો, પરંતુ આ એક નેટવર્ક કે રેકેટ હોઈ શકે કે કોઈ એજન્ટ મારફતે એકથી વધુ લોકોને ભારતમાં ઘુસાડવામાં આવતા હોય, તેમના ફોર્જ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હોય. શું એ નેટવર્ક, એ રેકેટ સુધી પોલીસ પહોંચી ગઈ છે કે પછી હજુ પહોંચી શકે છે? એ સમય શું કહેશો? ચોક્કસ. એટલે જ એક જ રાતમાં આટલી ભારે માત્રામાં ઇલીગલ માઇગ્રન્ટ બાંગ્લાદેશી પકડાઈ શકે છે. અને આ તમામના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન ઘણી બધી બીજી હકીકતો પણ મળી છે, જેથી વધુને વધુ એક રાતમાં જે 300 માણસોને સુરત પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે, લાવવામાં આવ્યા છે, અને જેમાંથી 100થી વધુ તો આઈડેન્ટિફાઈ થઈ ગયા છે બાંગ્લાદેશી છે. એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ અને અલગ અલગ વસ્તુઓ મળી આવી છે. તો એ ક્યાંથી આવ્યા અને એની ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન પૂરું નેટવર્ક સામે આવ્યું છે. અને એક અલગ અલગ એરિયા નથી જ્યાંથી એકની ચેનલ ઉપરથી એક પછી એક આગળ ચેઇન પ્રમાણે મળી આવ્યા છે પકડાવવામાં. સર, આપને શું લાગી રહ્યું છે કે જે પ્રકારે આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ પકડાઈ આવ્યા છે, શું કોઈ કાવતરું કરવાના હતા રાષ્ટ્ર વિરોધી, કે પછી આપણા દેશમાં આવીને કયા પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સંડોવાયેલા હતા આ લોકો? કોઈ પણ ઇલીગલ ઇમિગ્રેટ છે બાંગ્લાદેશી કે કોઈ પણ કન્ટ્રીનું, એ જ્યારે ગેરકાયદેસર રીતે રહેતો હોય તો એક સ્લીપર સેલ તરીકે ગમે ત્યારે એક્ટિવેટ થઈ શકે છે. એનો ગમે ત્યારે ગમે તે કોઈ પણ ઉપયોગ કરી શકે છે. અને ભૂતકાળમાં ભારતના અનેક શહેરોમાં અને ગુજરાતમાં પણ બાંગ્લાદેશી વિશે જ વાત કરીએ તો એ AQISના જે ટેરર કેસોમાં પકડાયા છે. એટલે એના ઉપર વોચ અને એક આ જરૂરી પગલું હતું અને આનાથી ખૂબ આના પર અસર થશે. સર, આની પહેલા ચંડોળા તળાવ છે તે દરમિયાન જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી તે સમયે પણ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ છે ગેરકાયદે વસતા હતા, તેમને પકડી પાડવામાં આવ્યા હતા. એક આખું નેટવર્ક છે ત્યાં ઊભું કરવામાં આવ્યું હતું. એ પ્રકારની ઘટના બની હતી. અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો સામે આવી રહ્યા છે. હજુ લાગી રહ્યું છે કે હજુ પણ જે ઓપરેશન ચાલી જ રહ્યું છે, હજુ પણ કેટલી સંખ્યામાં બાંગ્લાદેશીઓ કે પછી બીજા દેશના પણ કોઈ ગેરકાયદે વસતા લોકો છે તેમને પકડી પાડવામાં આવી શકે? પોલીસ દ્વારા એક સતત ચાલતી આવી કાર્યવાહી છે. ભૂતકાળમાં જે આપે કીધું, ચંડોળા તળાવ આખું જ પોલીસ દ્વારા ક્લિયર કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવનો મેપ બદલાઈ ગયો છે. આપે પાસ્ટમાં ગૂગલ ઉપર જઈને કદાચ એ મેપ જોશો તો ખબર પડશે કે ત્યારનું ચંડોળા તળાવ શું હતું અને હાલમાં એ તળાવની શું પરિસ્થિતિ છે. ભૂતકાળમાં ઘણા બધા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. ખૂબ ટૂંકા સમયમાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, જે સ્પીડમાં ડિપોર્ટ થયા છે. અને એ સમયે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એટલે એક સાથે બધેથી જ એ લોકો જાતે પણ ભાગવા માંડ્યા હતા અને દેશ છોડીને અલગ અલગ બોર્ડરોથી ભાગ્યા હતા. આ ફરીથી થયું છે. એક સાથે ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી ભાગ્યા છે. આ સાથે કાલે રાત્રે જ્યારે એક ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે અલગ અલગ શહેરના નાકા પોઈન્ટ છે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર પણ અલગ અલગ ટીમો રાખવામાં આવી છે કે જે આ લોકો ભાગતા હોય કે અલગ શહેરોમાંથી આવતા હોય એ બંને ઉપર પણ નજર રાખી એમને પણ પકડવાની કાર્યવાહી ચાલુ હતી. ડીસીપી સર, જે પકડાયા છે એ લોકો છે તેમની પૂછપરછ કેટલા સમય સુધી ચાલશે? એમને ડિપોર્ટ કરવામાં આવશે કે નહીં? પછી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તે બાબતે કાર્યવાહી કરાશે? શું એક્શન લેવામાં આવી શકે? એ તમામનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. સુરત શહેરમાં અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો, SOG પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામના ઇન્ટ્રોગેશન ચાલી રહ્યા છે. આમાં 200-300 જેટલા લાવવામાં આવ્યા હતા. એમાંથી 100 ઉપર જેટલા તો કન્ફેશન કરી લીધું છે અને બાકીનાનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. બિલકુલ સર, ધન્યવાદ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જે પ્રકારે કહી શકાય ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં, ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી હોય કે પછી બીજા કોઈ પણ દેશના હોય, ગેરકાયદે રહેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ છે તે ફેક બનાવવામાં આવ્યા હોય, ગેરકાયદે પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા હોય અને જે પ્રકારે એક એક્ટિવ સ્લીપર સેલ છે તેની રીતે પણ એ લોકો કહી શકાય કે ગમે ત્યારે ઊભા થઈ શકે છે, દેશ વિરોધી ખતરો બની શકે છે, એટલે રાજ્યમાં આ પ્રકારે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પકડી તો પાડવામાં આવ્યા છે પરંતુ તેમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે, કયા ઉદ્દેશ્યની સાથે તેઓ આપણા દેશમાં આવ્યા હતા અને ખાસ કરીને ડિપોર્ટ કરવાની કામગીરી થશે, પરંતુ તે પહેલા કોઈ ગેરકાયદે પ્રવૃત્તિની સાથે સંકળાયેલા હતા કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાશે. તમામ બાબતો આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ આપશો રજા. નમસ્કાર.